નો કહું છું મારા બાપ માં ફેરવો જા અરે હું ગમે એ કરું પણ હા તું મારો બાપ છો એ તું કરી એક પણ તું મારો બાપ છો નહીં તું કેસ કે હું અરે તું મને નભાર છો એમ કહું એ તું હોશિયારી ખોટી કરી માં તારી આંખ તો એને અહીંયા આય તું તો શાંતિ અહીંયા રાખ માંડવી પર નસીબ બેઠા તું અરે શાંતિ રાખ તું એમ કહું જ્યાં સભ્યતર બોલું ને હા તારું સભ્યતર બોલું તારું શાંતિ રાખ એમ કહું અહીંયા સભ્યતા છે નહીં તું આ તો હોશિયારી કરશે એટલે કહું તારે હું અરે વચમાં ફોન હોશિયારી કરવા તું કરે કે હું આમાં ફોન કરું કાં શું કરવા ફોન કરે પણ એમની હું ત્યાં શું લેવા ફોન કર્યો કાલ તે ઓલો બીજા નંબર ફોન હું લેવા કર્યો હું બીજા અરે નંબરમાં ત્યાં શું લેવા ફોન કર્યો એમ કહું હું ત્યાં બીજા અરે પણ એમને હું તો ગમે ને ફોન કરું હું મારા લેવા કર્યો હું લેવા કર્યો અમ તને ફોન કર્યો તો અમ તારામ ફોન કરવા આવ્યા હું લેવા ત્યાં ફોન કર્યો ઓલા મારા નંબર ઓલા ઉપર મેસેજ હું કામ નાખતા હતા? અરે તું રેવા દે ને મેસેજ નાખવા દે કાઈ વાંધો નાખવા દે મેસેજ નાખી અમારો દુશ્મન હે એટલે શું કેવું છે સ્ટેટસ આવશે. ત્યાં હમણાં હાજર થાવ ને તારા થાય ઉખાડી લેજે લે. હું અરે પછી તારે ક્યાં આવજે પણ એ તારામાં કેવળ હોય ને નગર છે ને હળવદ હું આવી. અરે તારામાં કેવળ હોય ને તો આવી જાઓ તમે કાઈ વાંધો નહીં ભેગા થઈ. હલો, બોલો. જય ભારત સાહેબ. જય ભારત. મારે થોડીક મેટર લેવી થઈ હતી. જોરથી બોલો, થોડું સંભળાય એમ વડેલ. એ અમારે થોડીક એક વાતની મેટર થઈ હતી. શેમાં? આજ 2 મહિના પહેલા મારી સાડી ભાગી ગયેલી. હા બરાબર. પછી હવે લગ્ન કરી નાખ્યા કે નથી કરી નાખ્યા તો કઈ ખ્યાલ નથી. હા બરાબર. પણ એમાં બીજા એના જે કોઈ ખાંચાવાળા બીજા ભાઈ છે ને, હા એ વ્યક્તિ મને થોડોક આમ ફોન કરીને આમ ધમકાવતા હતા, થોડુંક આમ અભદ્ર વાણીને બોલતા હતા, સમજ્યો? એટલે હું આમ મેન ઘટના શું થઈ છે? એટલે મેન ઘટના તો જે મારી સાડી જયારે ભાગી ગઈ ને, તમારી સાળી? હા, હા. એ 2 મહિના આ વોટ્સએપ માં મેસેજ તમે જ કર્યો તો મને? હા બરોબર બરોબર. હા, ઇમેજ કર્યો તો. આ મારા ઘરનાનો નંબર છે. કાંઈ વાંધો નહીં ભાઈ, એમાં શું વાંધો? હા હા. એટલે પછી મેં સાડી જે ભાગી ને એટલે એના ઇન્સ્ટામાં ને એમાં ફોટા ને એવું નાખતા હશે, સમજ્યા? હા હા, જેમાં સાડી ની હા તે બીજા એના મોટા બેનની છે એટલે એને મેસેજ કર્યા તું આમાં ફોટા ને એવું ન નાખ. હા એટલે કે એમ કહેવાનું એવું કે માવતર ના ઘરે જોવો તેને થોડું પેલું થાય ને, ભાગી લે બરોબર ને એવું થાય એમ. હા આમનો કહેવાનો એમ હતો તું આમાં ફોટા ને એવું ન નાખ તો સારું રહે એમ, કે ખોટું એકબીજાને ગામમાં ગામનો છોકરો ભાગી ગયો ઈ. હા એટલે એક જ માવતર ને બરાબર ન થાય. એમાં પછી એના જે છોકરો લઈને ભાગી ગયો ને એના ફ્રેન્ડે એ નંબર ઉપર ફોન કર્યો હતો, હા એમ કે શું તમને તકલીફ પડે છે ને શું આમ આ ફોટા નાખે ને એ મળ્યો આમ ડરાવા ધમકાવા, સમજાય? એટલે તમને ધમકાવા મળ્યો? એટલે મને નતો મારા પાટલા સાસુ થાય ને હા એમાં ફોન કર્યો તો લીમા હારી વાત કરી. પછી મેં નંબર ચેક કર્યો, મેં લાવો તો જરાક નંબર જાણું, કીધું કેનો નંબર છે. બરોબર. મેં ખાલી ટ્રુ કોલર માં નાખ્યો ને એટલે નંબર ચેક કરવા જાણવા હતું. તેમાં આંગળી ટચ થઈ ગયું એટલે મારે ફોન જતો રિંગ વહી ગઈ હતી. હા પછી મેં વાત નહોતી કરી, વાત ન કરી. પછી ઘડી ખમીને એનો વાંચીને ફોન આવ્યો, પણ મેં ઉપાડ્યો ખરો, મારા ઘરના ઉપાડી લીધો પણ વાત ન કરી. 8-10 સેકન્ડ ફોન આવેલો, ફોન કાપ નાખ્યો. પાછો બીજી વાર ફોન એટલે અમારા ખોટી મેટલ ન થાય એટલે વાત નહોતી કરવી. બરોબર. પાછો વળી બીજે દિવસે ફોન આવ્યા, બીજે દિવસે 4-5 ફોન આવ્યા બપોરના ગાળામાં. હા પછી અમે વાત ન કરી. પછી એને મેસેજ લખીને મોકલ્યો કે અમે ફોન ન કરતા, ન કે તમને કેસ કરશું, હલવાડી દઈશું. મેસેજ કર્યો હાઈજેકમાં મેં ફોન કર્યો ને હા એટલે પછી રેકોર્ડિંગ છે મારા. એ પછી માંડ્યો મને ઓલું કરવા 3 તારીખે મેં હાઈજેકમાં ફોન કર્યો હતો. હા કે 5 મિનિટમાં કે તમને દીવની જેલમાં ઘાલ દઈશ ને કોઈમાં હું સમજો રાય માંડ્યો ઓલું કરવા. હા પછી મને કે હળવદ ની હરા ચોકડી છે કે હરા ચોકડી હળવદ આવો કે તમે. હા મને એ બધી વાત કરી. પછી કે હું કે પોલીસ નો બાપ હોય તમે ફોનમાં વાત કરે છે મારા રેકોર્ડ છે મારા. હું કે પોલીસ નો બાપ સૌ એમ કે. એટલે એ છોકરાને શું લેવા દેવા છે આ છોકરી ભાગી ગઈ છે એમાં? એ તો કઈ ખબર નથી. છોકરાને મેં જોયું નથી મુદલ કઈ નહીં. બરોબર. શું લેવા દેવો હોય, શું સંબંધ છે એમને કઈ ખબર જ નથી. તો તમારા આ સાળી કેટલા ટાઈમ થી ભાગી ગઈ? 2 મહિના થયા. 3 તારીખે 2 મહિના થયા. એટલે કોની જોડે? ગામમાં એટલે કયા સમાજમાં વહી ગઈ? એ બસ ચુવાડિયા કોરીમાં. બરોબર. તમે કયા સમાજમાંથી? હું એમનો સાડી ભાગીનો બંને જ બોલું. હા બંનેવી. તમને તકલીફ શું છે એ કયો? હવે સાળી ભાગી ગઈ તો એને તો લવ મેરેજ કરી લીધા, કેમ કે એ તો એના ઊંચા કાયદા કેવી રીતે એનો અધિકાર છે એ કરી શકે. બરોબર. એટલે ઈ મેટર એક સાઈડ ની થઈ ગઈ. ઈ મેટર સાઈડ માં મૂકી દો. ઈ તો એક પ્રેમ કરીને એને એકબીજાને ઈચ્છા પ્રમાણે જીવન સાથી મેળવી શકે એકબીજા. એમાં તમારું કઈ નો હાલે, મારું કઈ નો હાલે. હવે તમને તકલીફ હોય મટાડી દેવાલો. આપણને તકલીફ આ જે છોકરો જે મેં કેમ કીધું બીજો ભાઈબંધ મિત્ર દોસ્તાર જે કોઈ સંબંધ હોય તો મને નથી ખબર. છોકરો કયા ગામનો એમને નથી ખબર પડે. ઈ ફોન કરીને આ રીતની જરાક મારા વાત કરી એને. બરોબર.
મને કે બાપની ઓલા દાઈ કે નો આય તો કે તું કે એવું ન બોલાય, વાલ્મીકી બોલાય. બરોબર મને એને એને કઈ ગેરસંવિધાનિક શબ્દ બોલેલો છે ઈ? હા હવે રેકોર્ડિંગ તમારે નાખું. હા વાંધો નહીં. હવે મારી વાત સાંભળો, તમારું આખું નામ શું છે? મારું નામ સુનિલભાઈ. આખું નામ? સુનિલભાઈ ભીખાભાઈ. હા. કયા સમાજમાં? એટલે ચુવાડિયા કોરી. બરોબર. ગામ કયું તમારું? અમારું ગામ માળિયા તાલુકાનું વેણાસર ગામ, જિલ્લો? મોરબી. બરોબર છે. તો મારી મદદની શું જરૂર છે કયો લ્યો. હા મતલબ આ રીતનો જે વ્યક્તિ જે અમારા સામે બોલ્યો હા. એના માટે અમારે હવે કયા પગલા લેવા પડે? મારી વાત સાંભળો તમે. મારો નંબર ક્યાંથી લીધો તમે? તમારો નંબર તો યુટ્યુબ માં તમારા વિડીયો જોતા હોય, સામાજિક કાર્ય કરતા હોય એટલે. બરોબર છે. કઈ વાંધો નહીં. ચાલો હવે ઈ છોકરો છે એને ઈ આ છોકરી બાબતમાં ફોન તમને કરે છે કે કઈ બીજી મેટર લઈને ફોન કરે છે ઈ તમને? એટલે બીજી મેટર આ મુરીને છોકરી બાબતની કે આ પોતાને એવું નાખવાની વાત કરી હતી ને. કયા ફોટા? મેં તમને ન વાત કરી કે ઇન્સ્ટામાં ફોટા ને એવું નાખે એટલે ઇન્સ્ટામાં ફોટા એ છોકરો નાખે છે છોકરીના? જે છોકરો જે ભાગી ગયા ને હા ઈ નાખે. તો કહેવાનો અમારો મીનિંગ ઈ થાય મારી વાત સાંભળો, તો એના આના કનેક્શન શું છે છોકરાને? એના મિત્ર થતો હોય કે સગા સંબંધી કોઈ બી થતો હોય અમને. એટલે ટૂંકમાં ઈ ઓલો આનો મિત્ર છે એના ધમકી મારે છે એમ? હા એટલે ઈ કે પોતા નાખ બધું કહે તમારે ક્યાં હું લેવાને કે કેવું જોઈએ એમ. અરે તમે ઓલાને ના પાડી હતી જે છોકરો ભાગી ગયો એનું નામ શું છે? લઈને છોડીને ભાગી ગયો નામ? એનું જયેશ નામ કરીને. હા જયેશ ને તમે ફોન કરીને કીધું કે તું ફોટા નહીં મૂકતો એમ ઇન્સ્ટાગ્રામ માં? મેસેજ કરીને એટલે એને આ બધે મારે હાડી ના બેન ને મેસેજ કર્યા હતા સમજ્યા? હા. એને વોટ્સઅપ માં મેસેજ કરેલા હતા. તમે આ જણાવો છો બધી સાચી ઘટના છે ને? હું એમ પૂછું તમને. હું તમને હું દેખાડીશ, મારા રેકોર્ડિંગ નાખી દઉં. એમ નહીં, રેકોર્ડિંગ તમારે નાખવા જ પડશે, પણ તમે જે જણાવો છો ઘટના બધી સાચી છે ને એમ પૂછું. હા એટલે વોટ્સઅપ માં વાત થયેલી છે તમારે? મારે નહીં, જે મારા પાટલા સાસુ થાય ને. હા એટલે તમને એને શું કીધું? પાટલા સાસુ ની વાત સાઈડ માં મૂકી દો. તમને કઈક હેરાન કર્યા છે? હેરાન આવી રીતે જે મારામાં તમે પછી મેં કેમ વાત કરી, મેં નંબર ટ્રુ કોલ માં ચેક કરવા ગયો ને. હા હા. એટલે એમાં રિંગ વહી ગઈ, પછી એના ફોન આવ્યો. ઈ ટાણે મેં તો વાત ન કરી, પાછા બીજે દિવસે એના પંચાયત. પણ તમે એવું કર્યું ને કે ભાઈ આપણે કઈ મેટર ઉભી ન થાય એ માટે આપણે વાત નથી કરવી એમ? હા બરોબર. પાછા બીજે દિવસે ફોન આવ્યો 4-5 વાર. તો એમને પછી મેં ફોન ન ઉપાડ્યો એટલે એને મેસેજ લખીને મારા મોકલ્યો કે આમાં કે ફોન ન કરતા હવે પછી પોલીસ માં જાણ કરી દઈશ ને હલવાડી દઈશ. આ રીતનો મેસેજ કર્યો. ઈ છોકરો કે? પછી સાંજે મેં ફોન કર્યો હતો. હા. પછી ઈ બધી મારી વાત કરી, તમે તમારે આયલો કે તું અહીંયા હળવદ આયલો હરા છોકરી નારીશ ની વાત કરી. ઈ કયા સમાજમાં છોકરો છે કઈ ખ્યાલ? ના એ અમને કઈ ખ્યાલ જ નથી કયા સમાજમાં. આમાં ટુકલમાં રવિ નામ કઈને આવે છે. હા. રવિ લખેલું ટુકલમાં ચેક કરો એટલે આવે. તમારો નંબર નાખીશ. હું તમને પેલા તમારે મારા રેકોર્ડિંગ નાખવું તમને. હા. બરોબર. રેકોર્ડિંગ તમે સાંભળીને પછી જરાક મને જણાવો કે અમારો કોઈ વાંક ગુનો હોય કે અમારે આગળ શું પગલા લેવા જોઈએ. જો તમને કોઈ ધમકી મારતું હોય ને ભાઈ ફોન કરીને, અણવિશ્વાસ કે ભાઈ તમને કોઈ તમારે યાર કઈ જાણી જોઈને કોઈ ધમકી મારતું હોય કે રોંગ નંબર માં તમને ધમકી મારતો હોય તો તમે સોશિયલ મીડિયા આધારિત તમે ફરિયાદ કરી શકો. તમે ઓનલાઈન મેલ કરી શકો. સમજાણું? એસપી, કલેક્ટર, રેન્જ ના વડા, આઈજી, પછી મામલતદાર, એમાં તમે મેલ કરી શકો. જે તમારે ઈમેલ આઈડી આવે છે ને એની અંદર થી તમે મેલ કરી દો કે મને આ રીતની તમે ફરિયાદ તમે અંદર નોંધાવો અને તમારી જે રીતની ઘટના છે ને એ રીતની તેમાં દર્શાવો. એટલે તમારે આખો ઈ મેલ છે ને નજીકના પોલીસ સ્ટેશન ને એસપી, કલેક્ટર ને એ બધા આઈજી સાહેબ છે ને ત્યાં નજીકના પોલીસ સ્ટેશન એ મેલ ત્યાં મોકલશે. પછી તમને ત્યાં બોલાવશે. પછી તમે ત્યાં જાવ ને એટલે તમને કહે કે શું ઘટના છે. એટલે સોશિયલ મીડિયા આધારિત આ ઘટના થાય. સમજ્યા તમે? બરોબર. છતાં આપણે કહી દઈએ છીએ કઈ શું છે, હું જો અહીંથી પતી જાય તો પતાવી દઈએ છીએ. એનો નંબર છે તમારી પાસે? હા નંબર છે. બોલો તો નંબર. નંબર ઉપર જો કાઢી અને નંબર તમે મોકલો. પેલા મારે રેકોર્ડિંગ નાખી દઉં. બરોબર. રેકોર્ડિંગ પેલા તમે સાંભળી લ્યો. પેલા નંબર બોલો પછી રેકોર્ડિંગ મોકલો. પેલા નંબર લખી લઉં અહીંયા હું. લખેલું આવે હે? રવિ લોલાડિયા લખેલું આવે છે. રવિ રોડાદરિયા? લોલાડિયા. લોલાદિયા ભાઈ. તમારું નામ આખું જણાવો. મારું નામ સુનિલભાઈ ભીખાભાઈ. સુનિલભાઈ ભીખાભાઈ. ભીખાભાઈ અટક પાટડિયા. હે? પાટડિયા. પાટડિયા. જોરથી બોલો ભાઈ. પાટડિયા. હવે સામે વાળા વ્યક્તિ તમને હેરાન પરેશાન કરે છે
એમ નામ એટલે આ બધી એટલે કહેવાનું શું મીનિંગ કે આમનું ખોટું ફોન આ કયા ગામનો છે કઈ ખબર છે તમને? ના ના ક્યાંય કાંઈ કાંઈ વાંધો નહીં, આપણે ગુજરાતીમાં કહી દઈએ, તમે તાર મૂંઝાવમાં કાંઈ ટેન્શન નહીં લેવાનું. અને આ સોશિયલ મીડિયા આધારિત ફરિયાદ બને, ક્રાઇમ સાયબર ક્રાઇમમાં ફરિયાદ જાય તમારી. હા એટલે અમારું કહેવાનો મીનિંગ એ થાય છે કે કહેવાનો મતલબ શું થાય ખબર કે ભલે ઈ જે છોકરો જે કાંઈક કરે તો એ હજી વાત અલગ છે, હા પણ આ વ્યક્તિને વચ્ચે ના પડવું જોઈએ એમ કહેવાનો આ meaning વ્યક્તિને અમારો તમે એ ઓળખો છો, કઈ જાણો છો? છે. ના ના નથી જાણતા. બરોબર છે. તો તમને આ મળેલો છે કોઈ દી ક્યાંય? ના અમને કોઈ દી ક્યાંય ના મળેલો હજી. બરોબર છે. તો આ સામે વાળો વ્યક્તિ લઈ ગયો એનો દોસ્તાર છે? આ મૂળ દોસ્તાર છે, શું નામ સંબંધ છે છે એને નથી ખબર. એ સામે વાળો લઈ ગયો એનું નામ શું છોકરો લઈ ગયો એનું છે? હા એનું નામ જયેશ છે. જયેશ નો દોસ્તાર છે. હા દોસ્તાર હોય કે કયો સંબંધ છે એમને નથી ખબર. હા હવે પણ કહેવાનો મીનિંગ ગામ તમારું બતાવો સુનિલભાઈ. મારું ગામ વેણાસર. વેણાસર. હા તાલુકો મારિયા, જિલ્લો મોરબી. મોરબી. તમારી વાત સાંભળો, તમે તમને જ ગાળું દીધી, તમારા બાયુ ની ગાળું દીધી એને? ના બાયું નથી દીધી. એટલે ગાળું એટલે આ રીતનો બોલ્યો મને કે તું હવા હોય તો હળવદ ની હરા ચોકડી આવી કાંઈ જાય. વાંધો નહીં, હાલો તમારે એને ફોટા બોટા તમારા નાખવા પડશે, તમારો વિડીયો વાયરલ થાય છે, તમારી મંજૂર છે ને સુનિલભાઈ? પેલા તો મારા રેકોર્ડિંગ તો સાંભળી લ્યો, આ રેકોર્ડિંગ તમે નાખી દો એટલે પછી વાત કરું હું. અને મેં તમને કીધું ને મેલ કરવો પડશે તમારે, એટલે ઓનલાઈન તમારે ફરિયાદ થાય ને સાયબર ક્રાઇમમાં, એટલે બધું રેડી થઈ જાવ. એટલે કાંઈ વાંધો નહીં, તેમાં કહું પેલા તમે તમારું મારું રેકોર્ડિંગ સાંભળી લ્યો. આ રેકોર્ડિંગ મારા મોકલો, સાંભળી લો સુનિલભાઈ. પછી તમે તમારે પછીની આગળની કાર્યવાહી તમે પછી કરજો. ઓકે ઓકે સુનિલભાઈ. કે મારે શું કરવું જોઈએ કે હું ન કરવું જોઈએ, તમે મારી ભૂલ હોય તો કહેજો સુનિલભાઈ તમારી ભૂલ છે. ના ના કઈ વાંધો નહીં. બરોબર, તો તમે તમારે મને કહેજો કે આમ સુનિલભાઈ તમારી ભૂલ આવે થોડીક તો તમે તમારે સ્વીકારી લઈશ. પણ મારો કહેવાનો મીનિંગ એવો થયો સાગરભાઈ કે આમનામ રહીએ ને તો ખોટું આ વ્યક્તિને વચ્ચે ના પડે તો કે ડખો ન થાય, એમ જા તમે. ના ના ડખો તમારો મટાડી દે, આપણે ગુજરાતીમાં કહી દઈએ એને કે વિનાન કહેતો નહીં તું, નકર પાછું અઘરું પડી જાય તને એમ. હા એટલે આવી રીતનું પાછળ ફોન કરીને શું કે એક બાપ ની ઓલાઈ દઉં તો આવી જતા નથી. કાંઈ વાંધો મારે વિડીયો ના રેકોર્ડિંગ નાખવાનું જોઈ લઉં છું. કાંઈ જોઈ અને પછી તમે તમારે મને ફોન કરો ને પછી આગળ. ઓકે નાખો, હાલો રેકોર્ડિંગ નાખો. રેડી હાલો. હેલો હાલો. હા કોણ? રવિભાઈ બોલો? હા હા રવિભાઈ મજામાં? હા ઓ મજામાં. કોણ બોલો? સાગરભાઈ બોલો. ક્યાંથી રવિભાઈ, ક્યાંથી બોલો તમે? સાગરભાઈ ક્યાંથી તમે? મહુવાથી બોલું ભાઈ. મોવાસી. હું તો જુનાગઢ થી બોલું ભાઈ રવિ. ઠીક ઠીક. હવે રવિભાઈ આ તમારી કમ્પ્લેન છે, આપણે સુનિલભાઈ ભીખાભાઈ પાટડિયા છે, હા એને તમે ફોનમાં ગાળ્યું જો છો ને ધમકાવો છો ને? અરે મારા મોબાઈલ માં પ્રૂફ છે મોટા ભાઈ, તમે કહો ને. પણ મારી વાત સાંભળો, એનથી ભૂલમાં કાંઈક મિસ કોલ લાગી ગયો ને એની કાંઈક હાળી વહી ગયેલી છે ને દોસ્ત. મિસ કોલ નહીં. અરે આમ જો મારી વાત તમે સાંભળો. મારી વાત તમે સાંભળી લો પેલા. હું સામાજિક કાર્યકર સાગરભાઈ રાઠોડ બોલું છું. એ તો બોલો બોલો હું સાંભળું, બોલો. હા પછી તમે તમારું બધું સાંભળી લે. હવે એની કમ્પ્લેન એ છે કે તમે એને છે ને ફોન એની હાળી કાંઈક વહી ગઈ ને એના દોસ્તાર એ જે લઈ ગયો છે ને એ જે હાળી લઈ ગયો ને એની સુનિલભાઈ ની હાળી, એનો દોસ્તાર ઈવડો છે ને એના તમે દોસ્તાર છો ને તમે એને ફોન માં મિસ કોલ લાગી ગયો ને એમાંથી તમે એને કાંઈક ગાળ્યું ગયો છો ને એવા રેકોર્ડિંગ એવિડન્સ પૂરા મારા મોકલા છે. તો મને પુરાવા જોઈએ, મેને ગાયરું દીધી હોય એવા પુરાવા જોઈએ. તમે એમ કીધું કાંઈ વીઆઈ ફલાણા ઠેકાણે વીઆઈ તું તને જોઈ લેવાનું છે, પણ એની ધમકી મને દીધી. હું પોલીસ વાળાને હું દોડાવું, પોલીસ વાળાને દેવમાં આમ કરું, એટલે તમે એવા બધા કઈ તમે કઈ હોદ્દો ધરાવો છો કે પોલીસ અધિકારી ને તમે આવું કહી શકો? અરે ઈ ભાઈ એમ કેતા મને કે હું આમ કરી લઉં બરોબર. તો મેં એને કીધું ભાઈ કાયદેસર થતું હોય કરો, હું કે તમને ના પાડું. એવું કાયદેસર નહીં, તમે આખી વાત સમજતા નથી. તમે એને ધમકી મારો એ એવિડન્સ પૂરો મારી પાસે આવ્યો છે એટલે તમને ફોન કર્યો, નકર ફોન કરવાનો ન આવે. અરે મારા ભાઈ મેં ધમકી મારી જ નથી. ઈ મને કે તમારે માથાકૂટ કરવી હોય તો અહીંયા તમે આવી જાઓ. મને પણ હમું ઈ કે છે હું હમા મને એમ કે આ તમારે બે ને શેનો સંબંધ છે? તમે આવી રીતે કેમ કરો છો બે એકબીજા? અરે ઈ ભાઈ ડાયરેક્ટ ધમકાવે છે લ્યો. હા શું કામ ધમકાવે છે? તમારે શું હોય, ઓળખો છો તમે એને? હું ક્યાં ના વર્તું છું એટલે નહીં ભાઈ, મને ક્યાં વર્તે, હું નથી વર્તતો. તો તમે આજે છોકરી એની હાળે લઈ ગયો છે એનો કઈ તમે ભાઈબંધ છો? હા તો એના કનેક્શન લીધે તમે એને હેરાન કરો છો ને? હું એને હેરાન કઈ નથી કરતો. આમ જો ગુંડાગીરી કરો છો ને એ તમે મારું એવિડન્સ પુરાવા એને મને રેકોર્ડિંગ તમારું મોકલ્યું છે એટલે કહું છું. અરે ગુંડા પૂરું કાયદો વ્યવસ્થા ભારત દેશની અંદર છે ભાઈ. અરે વાત આમ જો, અરે વાત સમજી ગયો. તો એ છોકરાને તમારા દોસ્તાર પાસે કે તમે કઈ કેવરાવો છો, તમારા દોસ્તાર ને લાઈન માં લઈને હેરાન પરેશાન કરો છો, તો એ વ્યક્તિ તમે હેરાન પરેશાન કરવાનું કારણ શું છે? અરે હું એને હેરાન નથી કરતો. ઈ એમ કે
તું મોબાઈલમાં સ્ટેટસ રાખમાં, તું આમ કરમાં, તું આમ કરમાં ઈ કે. સ્ટેટસ તો પણ તમારે ક્યાં એને કોન્ટેક્ટ છે, તમે નંબર સેવ ન રખાય, તમારે એ કઈ એકબીજા ઓળખતા નથી તો તમારે ક્યાં કઈ બધું કરવાની જરૂર છે. અરે હું તમારા મોબાઈલમાં તમારા આ નંબર તમારો વોટ્સઅપ નંબર છે ને મોટા ભાઈ, હા તો એ છોકરાને છે ને વોટ્સઅપમાં જેમ આવે એમ ગાયરું મોકલે, તું આમ કરી નાખી ને હું તારી માથે આમ કરી નાખી, તો હું તમને આગળ છે ને સ્ક્રીનશોટ તમારામાં મોકલું, તમે જોઈ લેજો. પણ તમારે તમે ઓલાના દોસ્તાર છો એટલે તમે કઈ ધમકાવો છો, હું એમ પૂછું છું. અરે ધમકાવતો નથી, મેં તો એ ભાઈ ને હું જે પ્રેમસિંહ કીધું ભાઈ, હા તો એ ભાઈ મેં કીધું કોઈ સ્ટેટસ સાથે હા તો એ ભાઈ ના કાયદેસર લગ્ન થઈ ગયા છે, પણ એની નો થયા હોય તો મને કયો હાલો. એ કોર્ટ મેરેજ એ સાઈડ માં મૂકી દો, એ બે નું પ્રેમ લગ્ન છે ને એ એક વાત જ અલગ છે, એમાં કઈ તમારે દખલંદાજી એકબીજાને કરવાની જરૂર નથી. પણ તમે કોઈને હાથા બનીને જો અને તમે હેરાન પરેશાન કરો તો એ વસ્તુ યોગ્ય નથી, એમાં તમારી પર ફરિયાદ થાય. કેમ કે આમાં વસ્તુ શું છે કે તમે કોઈને ઓલું લઈ અને તમે કોઈ માણસને હેરાન કરો તો એ વસ્તુ ન કરાય. અરે હું હેરાન નથી કરતો મોટા ભાઈ, તમે દીવ નું કહો છો, દીવ માં હું તને દોડીને મારું, દીવ માં આમ કરું, અરે મારવાની વાત ખોટી છે મોટા પોલીસ ભાઈ. વાળાને હું આમ રોડે ચડાવું, નહીં, આ મેં નહીં, તમારું નહીં, રેકોર્ડિંગ નહીં. સાંભળ્યું છે એલા ભાઈ. અરે એ વાત ખોટી છે, હું મારવાની વાત છે. તમે જો અહીંયા વી આવીને ફલાણા ઠેકાણે વી આવીને તું એક બાપ ની ઓલાદ હોય વી આવીને તમે એવા બધા વાત તો કરો છો રેકોર્ડિંગ માં. અરે મેં એ ભાઈ ના નંબર કાઢી નાખ્યા, મેં એ ભાઈ ને કીધું કે તમારી જે મેટર હોય એ છોકરાની બરોબર, હા એ બાબતથી મને તમે હવે ફોન ન કરતા. હા હા બસ, હું અરે ભાઈ ને પ્રેમસિંહ ને કીધું મેં. પણ હવે જે થઈ ગયું ને, હવે તમને ગુજરાતીમાં કહી દઉં છું, તમે એ ભાઈને ફોને ન કરતા હું અને કાંઈ બતાવતા નહીં, નકર આમ મારા ભાઈ જુઓ. નંબર કાઢી નાખ્યા, મેં નંબર કાઢી નાખ્યા, બ્લોકમાં નંબર નાખી દીધા. મેં હા એને એ બધું કીધું હવે થઈ ગયું ને બરોબર છે ને, કે પોલીસ સ્ટેશન ને તમે એમ કહો કે હું પોલીસ વાળાને આમ દોડું, હું તમારું આ રેકોર્ડિંગ મારી પાસે એવિડન્સ પૂરા બધું મૂકું છું, જો એ બધું અહીંયા હાજર છે, પણ તમે એમ કહો ને હવે કઈ તકલીફ પડશે તો તમારી ઉપર ફરિયાદ થાય. એ તો મારો વાક આવે ને. હા પણ તમે એને ફોન તો કરજો, કરજો કે કાંઈ વાંધો એ નહીં. તમને ફોન કરો તમે મને કહી દેજો. હા તો ઓકે ઓકે, કાંઈ વાંધો નહીં. હા નકર પછી તમે પોલીસ વાળાને જો રોડે ચડાવવાની વાત કરતા હો તો એ પછી તમે કાયદા વિરુદ્ધ ની વાત છે એ બધી. મારા ભાઈ મેં એ કઈ કીધું જ નથી. કેમ કે અધિકારીને રોડે ચડાવવા એટલે એ કઈ એમ નામ તો અધિકારી બેઠા ન હોય અહીંયા. અરે એ વાત મારો ભાઈ તદ્દન ખોટી છે. તો ખોટી કાંઈ એટલે વાંધો તમે નહીં, જે મેં હોય. સાંભળ્યું તો એ અરે ખોટી વાત પણ છે. એને આલ્યો. એવિડન્સ પુરાવા વગરની ખોટી પુરાવો આવેલો છે મારી પાસે. અરે પણ એ મારી બધી ભૂલ, હાલો બરોબર, હું તમને કહું છું ને, હાલો એ મારી ભૂલ, કાંઈ વાંધો નહીં બરોબર. પણ હવે મારે કોઈ તમે બાબતની કઈ તમે કહો વાત નશો આવે બશો ને. કરો છો કઈ દારૂ બારૂ પીવો છો? નહીં નહીં નહીં, અરે કોઈ વસ્તુ નહીં મોટા ભાઈ. કાંઈ વાંધો નહીં, ચાલો હવે કરો તો ધ્યાન રાખજો. તમને ગુજરાતીમાં કહી દઉં છું કે હવે આ વસ્તુ પડતા નહીં, નકર ખોટા તમે કાયદા કે મેટરમાં ગડી જાવ તો જામીન ગોતવા ભારે પડી જાય તમને. હે આ વસ્તુની અંદર હવે પડતા નહીં, નકર ખોટા જામીન ગોતવા ભારે પડશે, હેરાન થાઓ તમે. ના ના ના. ઓકે ચાલો. હા તો કાંઈ વાંધો નહીં, જે હોય બરોબર. હવે મારો એ ભાઈને ફોન આવે તો એ ભાઈને તમે કહી દેજો. એ તમને ભાઈને ફોન તમે નહીં કરે, હું ફોન કહી ન દે કરતા. હા બસ, ઓકે. હાલો. મિત્રો, તમને જો વિડીયો પસંદ આવે તો અમારા વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો એન્ડ તમારો મંતવ્ય કોમેન્ટમાં જણાવો.